દામનગરમાં સંતોષાય એવું વરસાદરૂપી કાચું સોનું વરસી રહ્યું છે। આ ચોમાસાની ઋતુમાં દામનગર પંથકમાં કહેવા પૂરતો વરસાદ થયો છે। સ્વાભાવિક છે કે દરેકને ચિંતા થાય, પરંતુ ઈશ્વરની ઈચ્છા અને ગતની આગળ કોઈનું ન ચાલે। વાવણી થયા પછી જે વરસાદ થવો જોઈએ તે ન થતા કિસાનો ચિંતામાં હતા, પણ કહેવાય છે ને કે દેર છે પણ અંધેર નહીં। તેમ મેઘરાજાએ દામનગર અને પંથકમાં વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટથી બપોર વચ્ચે બાદ વરસાદ શરૂ થયો હતો અને અડધાથી લઈને 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ લખાય છે ત્યારે પણ ધીમી ગતિએ શરૂ રહેતા ભારે બફારા બાદ ઠંડક પ્રસરી ગઈ હતી। આજના ધીમી ગતિથી વરસી રહેલા વરસાદથી મોલાતને ખૂબ જ ફાયદો થશે। કિસાનો પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા, તેમજ લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। જન્માષ્ટમીના તહેવારમાં નાગરિકો આનંદથી હરવા ફરવા નીકળી આનંદ કરશે તે નક્કી છે। જો કે દામનગર સહિત નજીકના ગામડાઓના તળાવો અને ચેકડેમો ખાલી ખમ છે। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર।